હેલો બાળકો, મજામાં જ હોય છે। ફરી પાછા આપણે આપણા ગુજકેટ સિરીઝની અંદર આગળ વધીએ તો આગળના લેક્ચરની અંદર આપણે ચેપ્ટર નંબર 2 એટલે કે ત્રિકોણમિતીય પ્રતિવિધેય ઇન્વર્સ ટ્રિગોનોમેટ્રિક ફંક્શનના એમસીક્યુ કર્યા। બરાબર, હવે આપણે આજે એનાથી આગળનું ચેપ્ટર એટલે કે ચેપ્ટર નંબર 3 એમાં આપણે શ્રેણિકમાં એમસીક્યુ સોલ્વ કરીએ। દરેક પેટર્ન ઉપર જાશું તો રિવાઇઝ કરતા જાશું એટલે આપણને થોડો ખ્યાલ આવતો જશે। ચાલો, પહેલો એમસીક્યુ આપેલો છે કે 2x + y 4x 5x - 7 ને 4x એના બરાબર પણ આપણને એક શ્રેણિક આપેલો છે। તો આપણને પૂછ્યું છે કે x + yનું મૂલ્ય કેટલું મળે। બરાબર છે, તો આને ગણવા માટે આપણી પાસે બે રસ્તા છે। પહેલો રસ્તો એ છે કે આપણે આ બેને સરખાવતા જઈએ બંને શ્રેણિકને। જો આપણે શ્રેણિકને સરખાવશું તો 2x + y એના બરાબર મળશે 7, બીજું 4x એના બરાબર 7y - 13 એટલે કે 4x - 7y બરાબર -13। તો આ ઇક્વેશન નંબર 1 ઇક્વેશન નંબર 2 આને આપણે સોલ્વ કરશું એટલે કે આ બે સમીકરણ આપણે ઉકેલી નાખશું એટલે x અને yની કિંમત મળી જશે। બરાબર, અથવા તો આપણે બીજી રીતે એમ સોલ્વ કરી શકીએ કે સીધી ઓપ્શનમાંથી કિંમત ઉપાડી લઈએ। સીધી ઓપ્શનમાંથી કિંમત લઈને આપણે મૂકતા જઈએ। જો બીજું આપણે એ ચેક કરશું તો કે પહેલાં x બરાબર 3 લઈએ અને y બરાબર 1 લઈએ। જો x બરાબર 3 મૂકશો તમે, x બરાબર 3 એટલે આ થશે 3 2 6, y બરાબર 1 એટલે 6 ને 1 થઈ ગયા 7। ચાલો, આનું સમાધાન કરે છે। આમાં મૂકીએ x બરાબર 3 મૂકો એટલે 4 3 12, y બરાબર 1 મૂકશું, y બરાબર 1 એટલે આ થશે 7। તો 12 - 7 એટલે એ થઈ ગયા 5, મતલબ એ છે એ સમીકરણનું સમાધાન કરતું નથી, મતલબ પહેલો ઓપ્શન નથી। હવે આપણે તો કે બીજા ઓપ્શન ઉપર વાત કરીએ તો બીજા ઓપ્શન વાત કરશો તો x બરાબર 2 મૂકશો, x બરાબર 2 એટલે આ થઈ ગયા 4, y બરાબર 3 એટલે 4 ને 3 થઈ ગયા 7 એટલે 7 મળી જશે, રાઈટ। પછી y બરાબર તમે 3 મૂકો, 3 એટલે 7 3 21, 21 - 13 કરી નાખશો, 21 - 13 એટલે 8 અને x બરાબર 2 મૂકશો એટલે આ પણ થશે 8, રાઈટ। એટલે આન્સર કયો મળશે આપણને? બી। બરાબર છે, ચાલો એની આગળનો પ્રશ્ન સોલ્વ કરીએ। એ બરાબર આપણને આપ્યું છે 1/π sin ઇન્વર્સ tan ઇન્વર્સ sin ઇન્વર્સ cot ઇન્વર્સ, અંદર આપણને ખૂણો આપેલો છે। સેમ એવી જ રીતે બીજો એક આપણને શ્રેણિક આપેલો છે। પૂછ્યું છે કે a - b એ આપણને કેટલા મળશે। બરાબર છે, તો આની અંદર આપણે બેની બાદબાકી કરવા જાશું તો અહીંયા આપણી પાસે 1/π છે। બરાબર, અહીંયા છે આપણી પાસે 1/π અને આમાં પણ આગળ આપેલું છે આપણને 1/π, રાઈટ। ચાલો, તો આમાં આપણે બાદ કરશું તો a - b બરાબર અહીંયા આપણી પાસે પાઈ આપેલું છે આ, તો આ થશે sin ઇન્વર્સ πx એના છેદમાં પાઈ। બરાબર, હવે એમાંથી આપણે આને માઇનસ કરવાનું છે તો એ બેને આપણે માઇનસ કરશું તો માઇનસ થઈ જશે પ્લસ cos ઇન્વર્સ πx એના છેદમાં પાઈ। બરાબર, હવે આપણે એ ચેક કરીએ તો sin ઇન્વર્સ પ્લસ cos ઇન્વર્સ, તો sin ઇન્વર્સ પ્લસ cos ઇન્વર્સ એટલે એ તો π/2 થશે અને ડિવાઈડમાં આપણને આપેલું છે પાઈ એટલે કે પાઈ કેન્સલ થઈ જશે તો આની કિંમત આપણને કેટલી મળશે? 1/2। બરાબર, હવે એવી જ રીતે આપણે બધા માટે ચેક કરીએ, બધા માટે। બરાબર, એટલે આપણને એનાથી a - b એનો તફાવત છે। જો અહીંયા tan ઇન્વર્સ છે તો આમાં પણ આપણને આપેલું છે tan ઇન્વર્સ, રાઈટ। આપણે બંનેની બાદબાકી લેતા જઈએ, એક કિંમત આપણે જોઈ લીધી। બરાબર, આ જ રીતે આખા સમીકરણમાં સોલ્વ કરીએ તો a - b =
1/π બંનેમાં છે, તો 1/π ને આપણે બહાર જ રાખીએ, બરાબર. તો આ થશે સાઇન ઇનવર્સ પાઈ એક્સ, આને આપણે બાદ કરશું એટલે માઇનસ માઇનસ થઈ જશે પ્લસ કોસ ઇનવર્સ પાઈ એક્સ. અહીંયા ટેન ઇનવર્સ પાઈ એક્સ માઇનસ ટેન ઇનવર્સ x/π એ બંનેમાં સેમ છે, પણ આમાંથી આને આપણે બાદ કરશું એટલે એ થઈ જશે 0. સાઇન ઇનવર્સ x/π સાઇન ઇનવર્સ x/π એ બંનેમાં સમાન છે, તો આમાંથી આપણે આને માઇનસ કરશું તો એ પણ થઈ જશે 0. કોટ ઇનવર્સ પાઈ એક્સ આગળ માઇનસ છે, આપણે એને માઇનસ કરશું એટલે માઇનસ માઇનસ પ્લસ ટેન ઇનવર્સ પાઈ એક્સ, રાઈટ. તો આ મળશે આપણને 1/π સાઇન ઇનવર્સ પ્લસ કોસ ઇનવર્સ, તો પ્રતિવિધિના ગુણધર્મ પ્રમાણે થશે π/2. રેડી, આ 0. ફરી પાછો અહીંયા ગુણધર્મ આવ્યો જે આપણે સેકન્ડ ચેપ્ટરમાં શીખી ગયા છે, ટેન ઇનવર્સ પ્લસ કોટ ઇનવર્સ, આ પણ આપણને મળશે π/2. રેડી. તો આ પાઈને આપણે અહીંયા π/2 બંનેમાં છે, π/2 બહાર લઈ લ્યો તો 1/π આ π/2 1001, બરાબર છે. તો આ π કેન્સલ, તો 1/2 1001 એ તો એકમ શ્રેણિક એટલે આપણે એને લખી શકશું i. તો આપણો આન્સર આવશે અહીંયા 1/2 i, રાઈટ. આન્સર આવશે ડી. ચાલો એની આગળનો પ્રશ્ન સોલ્વ કરીએ. તો એ અને બી સમાન કક્ષાના શ્રેણિક હોય તો આપણને એવું કીધું છે કે AB ડેશ માઇનસ BA ડેશ એ ખાલી જગ્યા છે, મતલબ એક શ્રેણિકનો પ્રકાર પૂછ્યો છે. તો આપણે આ પ્રશ્ન એટલા માટે લીધેલો છે કે થોડોક ડેશનો ગુણધર્મ પણ ઉપયોગ થઈ જાય. તો જો આનો આપણે ડેશ લેશું આખાનો, તો આના બરાબર આપણે લખી શકશું AB ડેશ એનો ડેશ માઇનસ BA ડેશ એનો પણ આખાનો ડેશ. આપણે જાણીએ છીએ બાળકો કે સરવાળા બાદબાકીમાં અલગ અલગ ડેશ તમે આપી શકો, સરવાળા કે બાદબાકીમાં, રાઈટ. ચાલો હવે આપણે AB ડેશ એનો ડેશ છે, પણ હવે આ બે ગુણાકારમાં છે, તો ગુણાકારમાં ડેશ આપીએ તો એ બે થઈ જશે પાછા અલગ અલગ ક્રમમાં, એટલે કે B ડેશ એનો ડેશ A ડેશ માઇનસ A ડેશ નો ડેશ અને આ થશે B ડેશ. તો B ડેશનો ડેશ એટલે BA ડેશ માઇનસ AB ડેશ, બરાબર. તો આપણે માઇનસ કોમન લઈ લઈએ તો આપણને મળશે AB ડેશ માઇનસ BA ડેશ, એટલે કે આપણને ફરી પાછું આ આપણી રકમ મળી જશે, બરાબર છે. તો આપણે જે AB ડેશ માઇનસ BA ડેશ એનો ડેશ બરાબર માઇનસમાં આપણે રકમ મળી ગઈ ફરી પાછી. તો જો માઇનસમાં રકમ મળતી હોય, બરાબર છે, તો એ કેવો શ્રેણિક થશે બાળકો? વિસમિત, રાઈટ. ચાલો એની આગળનો પ્રશ્ન લઈએ. જો ચોરસ શ્રેણિક એ માટે A² બરાબર i, તો આપણને કિંમત પૂછેલી છે, તો A માઇનસ i એનો ક્યુબ, બરાબર. પહેલાં આપણે એટલું પરિણામ લેતા જઈએ, તો આનું આપણે વિસ્તરણ કરશું તો A³ માઇનસ આપેલું છે i³ માઇનસ 3ai ઇન્ટુ બ્રેકેટમાં A માઇનસ i, બરાબર. એટલે આપણે સાદી ભાષામાં એને બોલતા જઈશું કે પહેલાંનો ઘન માઇનસ બીજાનો ઘન માઇનસ 3 ગુણાકારમાં પહેલું બીજું અને ઘન વગરનું પદ, બરાબર છે. હવે આમાંથી આપણી પાસે છે A² બરાબર i આપેલું છે. જો A² બરાબર i હોય તો આપણે A ઘનની કિંમત મેળવી શકીએ. A ઘન એટલે A² ઇન્ટુ A લખાય. હવે A² બરાબર થશે, A² બરાબર તો આપણી પાસે i છે, તો A ઘન એના બરાબર શું થશે તો કે AI. તો આ A ઘન તો AI
આઈ ઘન એ તો આઈ જ થવાનું છે, બરાબર છે. હવે -3ai -3a ઇન્ટુ a એટલે 3a² માઇનસ માઇનસ પ્લસ 3ai² એટલે તો આઈ જ થવાનું છે. તો ai માઇનસ આઈ, હવે a² બરાબર તો આપણને આઈ આપેલું છે, બરાબર, એટલે એ પણ થશે આપણી પાસે 3i પ્લસ 3a, બરાબર. તો આપણને આ પરિણામ મળશે એમાં 3a પ્લસ a, બરાબર, એટલે એ થઈ ગયું 4a માઇનસ થશે 4i. આ આપણને મળશે પહેલું પરિણામ a માઇનસ આઈનો ક્યુબ. હવે એના પછી બીજું પરિણામ છે a પ્લસ આઈ એનો ઘન, એટલે આ થશે a ઘન પ્લસ આઈ ઘન એટલે આઈ પ્લસ 3ai a પ્લસ આઈ, બરાબર. આ તો સાદું વિસ્તરણ જ છે. તો a ઘન તો આપણે હમણાં જ લખ્યું હતું કે a ઘન બરાબર તમે શું લખી શકો, ai અથવા તો a, પછી અહીંયા આઈ લખો કે ન લખો એની જરૂર નથી, રેડી, પ્લસ આઈ, આનો ગુણાકાર કરશો એટલે આ થશે 3a² પ્લસ 3a, આઈ ઇન્ટુ આઈ² થઈ ગયું. હવે a² બરાબર છે આપણી પાસે આઈ, તો a પ્લસ આઈ 3i પ્લસ 3a એટલે આ થઈ ગયું 4a પ્લસ 4i, બરાબર. અને માઇનસ આપણી પાસે છે 7a. હવે આ બેનો આપણે પ્લસ કરશું, પહેલું અને બીજું પરિણામ, આ પહેલું આ બીજું પરિણામ, બરાબર છે. તો એમાંથી આ બેનો આપણે પ્લસ કરશું એટલે -4 ને પ્લસ કેન્સલ, 4 ને 4 8a થશે, 8a અને માઇનસ છે 7a, તો 8માંથી 7 બાદ કરશો એટલે વધશે 1a, એટલે આપણને જવાબ મળશે એમાં a. વાહ ભાઈ, જબરજસ્ત કોમ્બિનેશન છે. આન્સર એ વિકલ્પમાં પાછો a છે, બરાબર. એટલે આવું આપણે વિસ્તરણનો પ્રશ્ન પૂછી શકે છે. ચાલો, એના પછી ABC 3 શ્રેણિક આપેલા છે, તો આપણને એમ કીધું ખાલી જગ્યા વ્યાખ્યાયિત નથી, વ્યાખ્યાયિત છે નહીં, વ્યાખ્યાયિત નથી, બરાબર. હવે અહીંયા તમે જોશો તો અહીંયા બંનેનો ગુણાકાર છે. હવે આપણને ગુણાકારની સાદી વ્યાખ્યા ખબર છે કે કોઈ પણ બે શ્રેણિક છે, કોઈ પણ બે શ્રેણિક એનો ગુણાકાર ક્યારે થાય, તો કે પહેલા શ્રેણિકમાં જેટલા સ્તંભ હોય એટલું જ બીજામાં હાર હોવી જોઈએ, તો જ એ વ્યાખ્યાયિત થઈ શકે, રાઈટ. તો હવે આપણે આમાંથી ચેક કરતા જઈએ. જો આપણી પાસે a છે, એ શ્રેણિક આપણને આપેલો છે 3/3. બીજો શ્રેણિક બી, એમાં 3 હાર છે અને 2 સ્તંભ છે. સી શ્રેણિકમાં તો કે 3 હાર છે અને 1 સ્તંભ છે, એટલે એની કક્ષા થશે 3/1. હવે જો સી 3/1 હોય તો સી ટી છે અથવા તો સી ડેશ, એ શું મળશે આપને 1/3. ચાલો પહેલો ઓપ્શન ચેક કરીએ, CCT. તો સીમાં 3/1 અને CT છે 1/3, બરાબર. તો તમે ચેક કરો કે પહેલામાં જેટલા સ્તંભ અને હાર છે સંખ્યા, આ આપણને હાર આપેલું છે, અહીંયા આપણને સ્તંભ આપેલું છે. તો પહેલામાં 1 સ્તંભ છે અને બીજામાં 1 હાર છે, મતલબ બેયમાં સમાન છે, એટલે આ તો વ્યાખ્યાયિત છે, બરાબર. ચાલો, એનો મતલબ એવો થયો કે આ આપણી પાસે ઓપ્શન આવશે નહીં, રેડી. ચાલો, એના પછી બીજું ચેક કરીએ, BTC. હવે બી છે એ 3/2 છે, તો BT થશે 2/3 અને સી છે આપણી પાસે 3/1, બરાબર છે. તો હવે એમાં વાત કરીએ તો પહેલામાં જેટલા સ્તંભ હોય એટલું જ બીજામાં હાર છે, તો એ બંને સમાન છે. જો 3 બંનેમાં સમાન છે, મતલબ આ પણ વ્યાખ્યાયિત છે.
ચાલો એનાથી પછી ત્રીજો ઓપ્શન ચેક કરીએ. ત્રીજો ઓપ્શન છે એ સ્ક્વેર. એ સ્ક્વેર તો એ છે 3/3, તો એ સ્ક્વેર છે એ પણ આપણને મળશે 3/3 પ્લસ 2b. હવે બી છે 3/2 બરાબર, અને માઇનસ આપણી પાસે છે 2a. એ બરાબર છે 3/3 બરાબર. હવે અહીંયા જ આપણને પ્રશ્ન થાય કે જ્યારે તમે પ્લસ કરશો તો સરવાળો બાદબાકી ત્યારે જ થાય કે જ્યારે બંને શ્રેણિકની કક્ષા સમાન હોવી જોઈએ, પણ અહીંયા 3/3 છે, અહીંયા 3/2 છે, એટલે સરવાળો થઈ શકે નહીં. એટલે આ વિકલ્પ એવો છે કે જે વ્યાખ્યાયિત નથી. હવે તમે છેલ્લું એક ચેક કરી જુઓ. એ બી, એમાં 3 સ્તંભ છે ને બીમાં 3 હાર છે, એટલે આ તો વ્યાખ્યાયિત છે બરાબર. એટલે એ વ્યાખ્યાયિત છે, આ પણ વ્યાખ્યાયિત છે, આ પણ વ્યાખ્યાયિત છે, આ વ્યાખ્યાયિત નથી. રાઈટ. ચાલો એની આગળનો પ્રશ્ન લઈએ. એ બરાબર આપણી પાસે એક શ્રેણિક આપ્યો છે, ઓપ્શન આપેલા છે. ઓપ્શનમાં તમે ચેક કરશો તો બધામાં આમાં 80, આમાં 80, આમાં 80, આમાં 80. એનો મતલબ કે પરિવર્ત શ્રેણિક માટે બાળકો પૂછેલું છે. રેડી. તો હવે આમાં તમે રકમમાં બરાબર ધ્યાનથી જોશો, બહુ શોર્ટકટ રીતે જઈ શકાય એવું છે કે તમને વિકર્ણ આપ્યું છે ને એ 0 0 0 છે. જો વિકર્ણ 0 0 0 છે. બીજું અહીંયા આપણી પાસે +4, અહીંયા -4, આ +5, -5, +2, -2. મતલબ પ્લસની સામે માઇનસ ઘટક એક એક આપેલા છે. એનો મતલબ કે આપણને આપેલો શ્રેણિક એ કેવો શ્રેણિક છે તો કે વિસમિત. અને જો વિસમિત શ્રેણિક હોય તો AT બરાબર શું લખાય તો કે માઇનસ છે. બરાબર છે. તો આપણી પાસે ઓપ્શન આવશે બી, AT બરાબર માઇનસ છે. એના પછીનો પ્રશ્ન છે એ અને બી બે શ્રેણિક આપેલા છે, તો બેનો ગુણાકાર લઈ અને આપણે એનો પરિવર્ત જોઈએ છે, મતલબ કે ટ્રાન્સપોઝ મેટ્રિક્સ જોઈએ છે. તો આ એકદમ ઇઝી પ્રશ્ન છે, પણ આપણે ગુણાકાર માટે ખાસ જોવાનું કે બીજો શ્રેણિક છે એ પહેલાં આપણે લખી લેશું 3 4 0 6 બરાબર. અને પહેલો શ્રેણિક છે, પહેલો શ્રેણિક આ 1 2 3 0, એનો ગુણાકાર આપણે આની સાથે કરવાનો છે બરાબર. તો એના માટે આપણે એવું કરીએ કે આ 3 0 ઘટક છે ને એને પહેલાં અહીં લખી લેશું, આ 3 0, આ 4 6 અહીંયા લખી લઈએ ઉપર બરાબર. હવે તમે સાદો ગુણાકાર કરતા જઈએ. 1 ગુણાકારમાં 3 એટલે 3, 2 ગુણાકારમાં 0 એટલે 0, પહેલાંનો ગુણાકાર, બીજાનો ગુણાકાર, તો 3 એકું થશે 3 બરાબર. હવે પહેલાંનો ગુણાકાર થઈ ગયો, બીજાનો. હવે બાજુનો ગુણતા જાય બરાબર. જો એમાં ગુણશું તો 4 એકું 4, 6 2 12, 12 ને 4 થશે 16. હવે ત્રીજામાં ગુણતા જઈએ. આ 3ને ગુણશું તો 3 3 9, આ તો 0 એટલે આ થશે 9 બરાબર. અને 3ને ગુણીએ તો 3 ચોકું 12, આ તો 0 છે એટલે આ થઈ ગયા 12. તો એ અને બીનો ગુણાકાર મળી ગયો. આપણે એનો પરિવર્ત જોઈએ છે, મતલબ હારને સ્તંભમાં ફેરવી નાખો તો પહેલી હાર પહેલો સ્તંભ, બીજી હાર બીજો સ્તંભ. રાઈટ. એટલે 3 9 16 અને 12. પણ આમાં બાળકો તમને પહેલેથી જ જ્યારે તમે ગુણાકાર કરશો એટલે પહેલો ઘટક 3 આવ્યો બરાબર. હવે પહેલો ઘટક 3 હોય ને એવો આ એકમાત્ર ઓપ્શન છે. જો હવે તમે ને હારને સ્તંભમાં ફેરવો તો પહેલો ઘટક તો પહેલો જ રહેવાનો છે, એ બદલવાનો નથી. એટલે તમને અહીંથી જ આન્સર મળી જાત કે ઓપ્શન આવશે બી. ઓકે. ચાલો એના પછીનો પ્રશ્ન છે. એ શ્રેણિક બી શ્રેણિક આપ્યું છે, તો a² + ab + 2b બરાબર છે. તો a² + ab + 2b એવું આપણે પૂછેલું છે. તો આપણે સૌથી પહેલાં આ બેયમાંથી a કોમન લઈ લઈએ એટલે a + b પ્લસ થશે 2b બરાબર. તો એની કિંમત આપણી પાસે છે a બરાબર છે 1 0 2 1. આના ગુણાકારમાં છે a + b, 1 + 1 એટલે 2 0,
2 - 2 એટલે 0 2 પ્લસ 2b બરાબર. હવે એમાં આપણે આ બંનેનો ગુણાકાર લઈએ આમાં તો અહીંયા તો બંનેમાં 2 છે જ, કદાચ તમે ગુણાકાર નહીં કરો બરાબર, અને બંનેમાંથી 2 કોમન લઈ લેશો તો 1 0 2 1. અને જો આ પણ તમે નહીં લખો અને સીધું આપણે આ એ જો આપણે અહીંથી થોડુંક ટૂંકું એવું કરી શકીએ કે એ તો આપણી પાસે છે જ, એ તો છે જ બરાબર. આ એને હું એમને રાખું. હવે આમાંથી 2 કોમન લઈ લઉં તો 2a પ્લસ થશે 2b, તો 2 ફરી પાછા કોમન લઈ લ્યો એટલે આપણને મળી જશે a પ્લસ b, અને a પ્લસ b છે, a પ્લસ b એની આપણી પાસે કિંમત લેવા જઈએ તો a પ્લસ b લખશો તો 1 + 1 એટલે 2 0 0 2 બરાબર. તો 2 ફરી પાછા કોમન લઈ લે એટલે આ થઈ જશે 4 1 0 0 1 એટલે કે 4 1 0 0 1 એટલે I2 બરાબર. તો ઓપ્શન આવશે સી. તો આમાં બીજું કંઈ નથી કરવાનું, માત્ર એ કોમન લઈ લ્યો a પ્લસ b. હવે a પ્લસ b આપણે મેળવી લીધું રાઈટ, એને આપણે ફરી પાછું આ તો I જ છે a × I એટલે તમે ખાલી લખી શકો a, તો 2a + 2b ફરી પાછું તો કોમન લઈ લ્યો, અંદર વધશે આપણી પાસે a પ્લસ b રાઈટ. ચાલો એના પછીનો પ્રશ્ન આપેલો છે કે એના ગુણાકારમાં એક શ્રેણિક છે, પણ એ શ્રેણિક એવો લેવાનો છે કે બંનેનો ગુણાકાર કરો તો આપણે આન્સર આ મળવો જોઈએ બરાબર છે. તો એ શ્રેણિક છે એ આપણે કયા પ્રકારનો લેવો, મતલબ એની કક્ષા કેટલી લેવી, તો એના માટે નક્કી કરવા માટે આપણી પાસે જે રકમ આપેલી છે બરાબર એની કક્ષા ઉપર જરાક આપણે વિચાર કરીએ તો આની કક્ષા છે 2/2, આની કક્ષા છે 2/2 બરાબર. અને આપણે એવું જાણીએ છીએ કે ગુણાકાર કોઈ પણનો કરીએ, ધારો કે અહીંયા આની કક્ષા m/n હોય, આની કક્ષા x/y હોય, તો ગુણાકારથી જે જવાબ આવે છે એની કક્ષા હંમેશા પહેલો ને છેલ્લો ઘટક એટલે કે m × y ટાઈપની હોય છે, પહેલો ઘટક અને કયો ઘટક છેલ્લો રાઈટ, પહેલો ને છેલ્લો ઘટક. તો હવે આમાંથી એ આપણે એવો શ્રેણિક લેવો પડે કે જેથી આન્સર આવવો જોઈએ 2/2 બરાબર. હવે એ શ્રેણિક છે જો આપણે 2/2 લઈએ, બીજી વાત કે ગુણાકારને પણ ધ્યાનમાં રાખવાનું છે કે ગુણાકાર તો જ થઈ શકે કે પહેલામાં જેટલા સ્તંભ હોય એટલું જ બીજામાં હાર હોય, એટલે કે આમાં 2 હાર છે એટલે આમાં તમારે 2 સ્તંભ લેવા પડે. આન્સર આવે છે 2/2 એટલે કે પહેલો ઘટક ને છેલ્લો ઘટક સમાન હોવા જોઈએ, તો આ 2 આપે તો અહીંયા પણ કેટલા લેવા પડે 2 બરાબર. કદાચ બની શકે એવું, કદાચ કે આપણે પહેલાં ન ખબર હોય બરાબર, આ આપણને ના ખબર હોય તો આપણે શું કરવાય, તો કે આને હું કક્ષાને m × n ધારી લઉં. આની કક્ષા છે આપણી પાસે 2/2, આનો આન્સર છે 2/2 બરાબર. એકદમ ઇઝી મેથડથી સોલ્વ કરી શકો. આ બંનેનું ગુણાકાર ક્યારે થાય, તો કે પહેલામાં જેટલા સ્તંભ હોય એટલું જ બીજામાં હારું હોય, એટલે n = 2. હવે આ બંનેના ગુણાકારથી આન્સર આ મળ્યો, તો આન્સર હંમેશા પહેલો ને છેલ્લો ઘટક હોય, તો પહેલો ઘટક m, છેલ્લો ઘટક 2 બરાબર. અને એનો આન્સર આપણી પાસે છે 2/2, તો એનો મતલબ m પણ કેટલા મળશે 2 બરાબર. તો આવી રીતે પણ આપણે નક્કી કરી શકીએ. તો સૌથી પહેલાં એ છે એને આપણે ABCD 2/2 એક મેટ્રિક્સ લઈ લઈએ. -3 14 4 -13 ઇઝ ઇક્વલ 5 2 -1 3. તો આપણે કીધું છે કે શ્રેણિક એ મેળવવો છે, તો બંને શ્રેણિકનો આપણે ગુણાકાર લેતા જઈએ બરાબર. ચાલો આનો ગુણાકાર કરશું તો પહેલી હાર પહેલા સ્તંભને આપણે ગુણાકાર લેતા જઈએ તો -3a + 14b
પહેલી હાર પહેલો સ્તંભ, પછી પહેલી હાર બીજો સ્તંભ, એટલે 4a માઇનસ થશે -13b, બરાબર. ચાલો, પહેલી હાર પહેલો સ્તંભ લઈ લીધું, પહેલી હાર બીજો સ્તંભ લઈ લીધું. હવે આપણે બીજી હાર પહેલો સ્તંભ લઈએ. બીજી હાર પહેલો સ્તંભ તો -3c પ્લસ 14d, આ થશે 4c -13d. આના બરાબર આપણી પાસે છે 5, 2, -1 અને 3, બરાબર. તો હવે માત્ર તમારે એને સરખાવવા પૂરતું છે કે -3a પ્લસ 14b બરાબર 5, 4a -13b બરાબર -1, બરાબર. પછી -3c પ્લસ 14d એના બરાબર 2 અને 4c -13d બરાબર 3. તો હવે તમારા માટે બહુ ઇઝી પ્રશ્ન થઈ ગયો કે પહેલું અને બીજું સમીકરણ એ બીવાળા સમીકરણને બેને ઉકેલ નાખશો એટલે એ અને બી ઘટક મળશે. એવી રીતે આ બે સમીકરણને સીડીવાળા સમીકરણને ઉકેલશો એટલે આપણને શું મળશે? સી અને ડી. અથવા તો બીજો આપણે ઓપ્શન ઉપરથી પણ સેટ કરી શકીએ. આપણી પાસે ABCD છે, જે શ્રેણિક આપણે લીધો છે ABCD, તો A બરાબર 1, B બરાબર પણ 1. હવે તમે A બરાબર 1 મૂકો એટલે આ થશે -3, A બરાબર 1 મૂકો એટલે -3, B બરાબર 1 મૂકશો એટલે 14, તો 14 - 3 એટલે 11. તો આ શક્ય નથી. ચાલો, એટલે ત્યાંથી જ નક્કી થઈ ગયું. હવે તમે A બરાબર 3 મૂકો એટલે 3 × 3 = 9 એટલે -9. અહીંયા B બરાબર 1 મૂકશો તો 14 - 9 એટલે 5, બરાબર. હવે અહીંયા ફરી પાછું ચેક કરી જુઓ. A બરાબર 3 મૂકો એટલે 4 × 3 = 12, -13 એટલે -1. એટલે અહીંયા આપણને 3 અને 1 આ બે સમીકરણનું સમાધાન કરે છે. હવે 4 અને 1 મૂકીને સીડીમાં ટ્રાય કરી જુઓ. સમીકરણ ઉકેલવા ન જવાય, એના કરતાં ઓપ્શનમાંથી કિંમત મૂકી દેવાય. હવે જોઈએ એમાં, જો C બરાબર તમે 4 મૂકશો એટલે 4 × 3 = 12, D બરાબર 1 મૂકશો એટલે 14, એટલે આ થઈ ગયા 2. મતલબ એ જવાબ સાચો છે. કયો ઓપ્શન આવશે? બી, રાઈટ. તો પહેલાં ગુણાકાર કરવા માટે એક શ્રેણિક નક્કી કરો, એ શ્રેણિકની કક્ષા કેટલી લેવી, અને પછી સમીકરણમાં ઓપ્શનમાંથી કિંમત મૂકો, બરાબર છે. ચાલો, એના પછીનો પ્રશ્ન લઈએ. એક શ્રેણિક આપેલો છે a² - k - 5i બરાબર 0, તો k બરાબર કેટલા? તો પહેલું સ્ટેપ છે આપણી પાસે a² છે. a², તો a² એટલે આ a × a 1 3 3 4 1 3 3 4, બરાબર. તો આ બંનેનો આપણે ગુણાકાર લેતા જઈએ. ગુણાકાર તો પહેલી હાર પહેલો સ્તંભ, બરાબર. અથવા જો એવી રીતે ગુણાકાર ના લેવો હોય તો આપણે હમણાં જ એક બીજી રીતની ચર્ચા કરી હતી કે a² જોતું છે, બરાબર. તો આપણી પાસે a × a થાય, એટલે કે 1 3 3 4 1 3 3 4. આ બંનેનો આપણે ગુણાકાર કરવો હોય તો આપણે શું કરશું? ગુણાકારની જગ્યા રાખી દઈએ. અહીં બાજુમાં આપણે ઘટક લખી નાખીએ 1 3 3 4. અહીંયા પહેલો સ્તંભ છે 1 3 3 4, બરાબર. પહેલા શ્રેણિકના ઘટક એમને, બીજામાં જે પહેલો સ્તંભ છે એ પહેલી જોડી, બીજો સ્તંભ છે એ બીજી જોડી, રાઈટ. હવે તમે એનો ગુણાકાર કરશો તો 1 × 1 3 3 9 એટલે 9 ને 1 થશે 10, 3 × 1 3 3 × 4 12 એટલે 12 ને 3 15, 3 × 1 3 4 3 12 એટલે 12 ને 3 15, 3 3 9 4 4 16 એટલે 16 ને 9 થશે 25, બરાબર. આ એકદમ ઇઝીથી થઈ જશે. હવે a² મળી ગયું. 10
15 15 25 માઇનસ એ એના મલ્ટીપ્લાયમાં કે છે એને આપણે કેથી ગુણી નાખશું એટલે આ થશે કે 3k 4k માઇનસ 5i 5005 ઇઝ ઇક્વલ 0 બરાબર. તો હવે આપણે એની ગણતરી કરશું તો 10 માઇનસ કે માઇનસ 5 એના બરાબર 0. તો 10 માઇનસ 5 એટલે 5 બરાબર કે એટલે કે કે બરાબર કેટલા મળશે 5 બરાબર. ફરી પાછું બીજા એક ઓપ્શનમાં ચેક કરી લેવાનું સાચું છે કે નહીં કે 15 માઇનસ 3k એના બરાબર 0 પણ આમાં પણ જોશો તો કે બરાબર કેટલા મળશે 5. ઓકે ચાલો એના પછીનો પ્રશ્ન લઈએ. એ આપેલો છે એક શ્રેણિક એ બરાબર. હવે એ શ્રેણિકની અંદર આપણે AIJ M ક્રોસ N બી બરાબર છે BIJ એ છે P ક્રોસ Q. હવે આપણે એમ કીધું છે કે AB બરાબર BA તો ખાલી જગ્યા. હવે જો આપણે A અને B મલ્ટીપ્લાયમાં લઈએ ABનો ગુણાકાર કરશું તો એની કક્ષા છે M/N બીની કક્ષા છે P/Q બરાબર. આપણે હમણાં જ વાત કરી રીતે જ આગળના પ્રશ્નમાં કે ગુણાકાર ત્યારે જ થાય કે પહેલામાં જેટલા સ્તંભ હોય એટલું જ બીજામાં હાર હોવી જોઈએ. તો પહેલામાં સ્તંભ છે N અને હાર છે P બરાબર. એટલે જો ABનો ગુણાકાર થવો હોય તો N બરાબર શું હોવું જોઈએ P બરાબર AB માટે. બીજું એના બરાબર આપણને આપેલું છે BA. હવે B માટે વાત કરો તો બીની કક્ષા છે P/Q અને એની કક્ષા છે આપણી પાસે M/N બરાબર છે. હવે જો આ બંનેનો ગુણાકાર જોતો હોય તો પહેલામાં જ સ્તંભ છે Q અને એમાં હાર છે M એટલે કે Q બરાબર શું થશે M. પણ આપણે એમ કીધું છે કે AB બરાબર BA AB બરાબર BA આવું આપણને આપેલું છે. હવે જો AB છે AB તો એના માટે તમે જોવા જાઓ તો N બરાબર P અને Q બરાબર M. ABનો ગુણાકાર કરશું તો આપણને આન્સર શું મળતો હોય તો કે પહેલો ને છેલ્લો ઘટક તો એ મળશે આપણને M/Q અને BAનો ગુણાકાર કરો BAનો ગુણાકાર તો પહેલો ને છેલ્લો ઘટક એટલે કે P/N બરાબર. આવું આપણે આમાંથી મળી શકે. હવે આપણે એમાંથી ઓપ્શનને ચેક કરીશું. તો આપણે આમાં ખાલી માત્ર ઓપ્શન જ ચેક કરવા પૂરતું છે. જો આપણી પાસે N બરાબર P Q બરાબર M. હવે આપણે અહીંયા જોવા જઈએ તો આ બે તો સરખા છે એટલે કે M/Q બરાબર છે આપણી પાસે P/N બરાબર. એટલે M બરાબર થશે P M બરાબર P Q બરાબર N. તો હવે M બરાબર આપણને P મળતું હોય તો M બરાબર તો Q પણ છે અને Q બરાબર N થતું હોય તો N બરાબર P પણ છે. એનો મતલબ કે 4 છે એ સમાન જ થશે. તો આપણને કયો ઓપ્શન મળશે C. માત્ર આપણે ખાલી એનો ગુણાકાર જ ચેક કરવાનો છે કઈ કક્ષા આપણને મળે છે. ચાલો એની આગળનો પ્રશ્ન લઈએ. જો શ્રેણિક A એ સમિત શ્રેણિક હોય તો BT એટલે કે Bનો ટ્રાન્સપોઝ AB બરાબર ખાલી જગ્યા. એટલે આપણને આમાંથી કોઈ એક શ્રેણિક પૂછેલો છે તો એમાં આપણે ચેક કરીએ કે A છે એ સમિત શ્રેણિક છે. હવે જો સમિત શ્રેણિક હોય તો A ડેશ બરાબર લખાય A એટલે કે AT કયો તો પણ લખાશે A. આ આપણી પાસે પરિણામ આપેલું છે. હવે આપણને પૂછેલું છે BTAB આ કયો શ્રેણિક થાય તો એનો આપણે ડેશ લઈ લઈએ.
હવે એના ડેશ લઈને આપણે ચેક કરશું BT AB એનો આખાનો ડેશ, બરાબર છે. તો આમાં આપણે વાત કરીએ તો BT અને AB જો આપણે બંનેને સાથે લઈ અને એનો ડેશ લેશું તો આપણને મળશે સૌથી પહેલાં AB એનો ડેશ, BT મતલબ B ડેશ એનો પણ થશે ડેશ. તો આપણે આને લખી શકશું B ડેશ A ડેશ ડેશનો ડેશ એટલે કે B. હવે આપણી પાસે A ડેશ બરાબર તો A છે એટલે કે B ડેશ AB એનો આપણે ડેશ લેશું તો ફરી પાછો એ જ રકમ મળે છે, એ જ પ્લસમાં મળે છે આપણને. જો આપણને પ્લસમાં મળતું હોય તો આ જે શ્રેણિક છે આ શ્રેણિક એ કેવો શ્રેણિક થશે? સમમિત શ્રેણિક, બરાબર. માત્ર એક ગુણધર્મ માટે આપણે ધ્યાન રાખશું. ચાલો, એના પછીનો પ્રશ્ન આપેલો છે કે A અને B ચોરસ શ્રેણિક હોય તો એના માટે B બરાબર માઇનસ A ઇન્વર્સ BA તો A પ્લસ B ઓલ સ્ક્વેર, આની કિંમત આપણને પૂછી છે A પ્લસ B એનો સ્ક્વેર. ઓકે, તો આ પ્રશ્નને તમે 2 મિનિટ માટે સોલ્વ કરીને ટ્રાય કરી જુઓ, પછી આપણે સોલ્વ કરીએ કે એનો આન્સર શું આવે છે. તો B બરાબર માઇનસ A ઇન્વર્સ BA આવું આપણને આપેલું છે. A પ્લસ બીનો વર્ગ આપણે જોઈએ છે તો A પ્લસ બીનો વર્ગ છે એનો મતલબ કે A પ્લસ બી ડોટ A પ્લસ બી. તો આ આપણને મળશે A સ્ક્વેર A ઇન્ટુ બી એટલે AB પ્લસ B ઇન્ટુ A એટલે કે BA પ્લસ થશે B સ્ક્વેર. ચાલો, આની આપણે કિંમત મેળવવી છે. તો હવે આપણે સૌથી પહેલાં B બરાબર આપણી પાસે આપેલું છે B બરાબર માઇનસ A ઇન્વર્સ BA આવું આપેલું છે, બરાબર. હવે આપણે AB જોઈએ છે તો બે બાજુ આપણે A થી એને ગુણાકાર કરીએ તો આપણે આને A થી ગુણશું તો AB બરાબર માઇનસ A ઇન્ટુ A ઇન્વર્સ એટલે એ તો I બની ગયું. તો આપણને મળશે શું? તો કે AB બરાબર માઇનસ BA. માઇનસ BA ને બરાબરની આ સાઈડ તમે લઈ લેશો તો AB પ્લસ BA બરાબર થઈ જશે 0 એટલે કે AB પ્લસ BA 0 બની ગયું તો આપણને મળશે A સ્ક્વેર પ્લસ B સ્ક્વેર એટલે કે એનો આન્સર આવશે B. તો એકદમ ઇઝી ક્વેશ્ચન છે, પરંતુ આપણે આવું પદ દેખાય એટલે આપણને એમ થાય કે ઓહો આ બહુ અઘરું સ્ટેપ છે, પણ ખરેખર એવું હોતું નથી. હવે 14મા નંબરનો આપણી પાસે પ્રશ્ન છે 0 લેસ ધેન થીટા લેસ ધેન π/2. 0 થી π/2 ની વચ્ચે એટલે કે પહેલા ચરણની અંદર આપણે એક શ્રેણિક આપેલો છે અને પૂછેલું છે ડિટર્મિનન્ટ એટલે કે નિશ્ચાયક એની કિંમત, બરાબર છે. ચાલો, તો પહેલાં આપણે આનું વિસ્તરણ કરી જોઈએ. હવે આનું આપણે વિસ્તરણ કરશું આમાં તો 1 આ પહેલી હાર અને પહેલો સ્તંભને દૂર કરીએ તો 1 ઇન્ટુ 1 એટલે આ થશે 1, કોસ ઇન્ટુ કોસ એટલે આ થશે માઇનસ કોસ સ્ક્વેર, બાદ કરશો એટલે આપણને મળશે પ્લસ કોસ સ્ક્વેર. બીજો ઘટક આપણી પાસે માઇનસમાં હોય, રાઈટ, તો માઇનસ કોસ છે એ થઈ જશે આપણી પાસે પ્લસ કોસ થીટા. આ પ્લસ કોસ થીટા આ બે નહીં ગયા, આ કોસ 1 ઇન્ટુ માઇનસ કોસ માઇનસ માઇનસ એ પણ થશે પ્લસ કોસ. ત્રીજો ઘટક આપણી પાસે પ્લસ 1 છે તો 1 એટલે આ બેને દૂર કરશું તો કોસ ઇન્ટુ કોસ કોસ સ્ક્વેર થીટા માઇનસ 1 એટલે સાદું આપણે નિશ્ચાયકનું વિસ્તરણ કર્યું છે, બરાબર છે. હવે એમાં આનું આપણે સાદું રૂપ આપીએ તો 1 પ્લસ કોસ સ્ક્વેર થીટા કોસ પ્લસ કોસ એટલે 2 કોસ થીટા, આ કોસ થીટા આ થશે 2 કોસ થીટા
પ્લસ કોસ સ્ક્વેર થીટા -1 તો 1 1 કેન્સલ આ મળશે કોસ સ્ક્વેર પ્લસ કોસ સ્ક્વેર એટલે 2 કોસ સ્ક્વેર થીટા અને આ પણ મળશે આપણને 2 કોસ સ્ક્વેર થીટા એટલે કે આ આખું પદ મળશે આપણને 4 કોસ સ્ક્વેર થીટા. હવે આપણને શરત આપેલી છે કે 0 થી π/2 માં જોઈએ છે, 0 થી π/2 માં જોઈએ છે. તો એમાં આપણે શરત પ્રમાણે લખીએ તો 0 <θ π/2 બધામાં આપણે કોસ લગાડીએ પણ પહેલા ચરણમાં કોસ ઘટતું વિધેય હોય તો કોસ 0 કોસ થીટા કોસ π/2 કોસ 0 એટલે 1 કોસ થીટા કોસ π/2 0. હવે આપણે કોસ સ્ક્વેર થીટા જોઈએ છે, બરાબર છે. કેટલા જોશે? કોસ સ્ક્વેર થીટા. તો બધાનો સ્ક્વેર કરીએ તો આ સ્ક્વેર કરીએ 1નો તો 1 જ થવાનું. એના ગુણાકારમાં 4 છે તો આપણે આમાં ગુણાકાર કરશું એટલે આ 4 એકુ 4 આ તો 0 તો આપણને મળશે 0 થી 4 વિવૃત અંતરાલમાં 0 થી 4 બરાબર. તો આપણામાં ઓપ્શન છે એમાં અહીંયા એક પ્રિન્ટ મિસ્ટેક સુધાર લેશું, વિવૃત અંતરાલ કરી નાખશું 0 થી 4 બરાબર છે. અહીંયા ખાસ એક જરાક સુધારી લેજો, અંતરાલમાં આવશે આપણી પાસે 0 થી 4 રાઈટ. 4 તો સાચા જ છે, 0 સુધારવાનું છે. ઓકે ચાલો એના પછીનો પ્રશ્ન લઈએ. એ આપણી પાસે છે તો a² - 5a બરાબર આપેલું છે ki. તો કેની કિંમત કેટલી? તો પહેલું સ્ટેપ છે આપણી પાસે a² તો a છે મલ્ટીપ્લાય a એટલે કે 3 1 -1 2 3 1 -1 2. હવે આનો આપણે ગુણાકાર કરીએ બરાબર છે. તો એમાં આપણને મળશે પહેલી હાર પહેલો સ્તંભનો ગુણાકાર કરો, પહેલી હાર પહેલો સ્તંભ 3 3 9 1 1 1 એટલે -1 તો 9 -1 એટલે આપણને મળશે 8. હવે પહેલી હાર બીજો સ્તંભ લઈએ 3 એકુ 3 2 એકુ 2 એટલે 3 ને 2 થશે 5. પહેલી હાર પહેલો સ્તંભ, પહેલી હાર બીજો સ્તંભ. હવે આપણે બીજી હારથી શરૂ કરશું બરાબર છે. તો બીજી હાર લેશું અને પહેલો સ્તંભ લઈએ 1 × 3 એટલે -3 આ -2 એટલે આ મળશે આપણે -5. એના પછી બીજી હારમાં બીજો સ્તંભ લઈએ તો આ થશે -1 2 × 2 એટલે 4 તો આ આપણને કેટલું મળશે 3. કઈ રીતે આપણે જાશું? પહેલી હાર પહેલો સ્તંભ, પહેલી હાર બીજો સ્તંભ, એના પછી બીજી હાર લઈએ આપણે તો બીજી હાર અને પહેલો સ્તંભ, બીજી હાર અને બીજો સ્તંભ બરાબર. એવું આપણે એને મનમાં બોલતા જશું. હવે આપણે a² મળી ગયું, એના મલ્ટીપ્લાયમાં છે અહીંયા a છે એના મલ્ટીપ્લાયમાં 5 છે બરાબર. તો આપણે એનો ગુણાકાર કરતા જઈએ તો -5a એને આપણે 5થી ગુણશું તો 5 3 15 આ 5 આ -5 અને 5 2 10. તો આ બેની આપણે બાદબાકી કરીએ તો 8 - 15 એટલે એ થશે -7, 5 - 5 એટલે 0, -5 +5 એટલે એ 0, 3 - 10 એટલે એ થશે -7. એના બરાબર આપણી પાસે છે ki. i એટલે 1001 પણ એના ગુણાકારમાં k છે બરાબર છે. એટલે આપણને જ્યારે આપણે એને સરખાવશું તો -7 બરાબર કેટલા મળશે આપણને? k. તો kની કિંમત મળશે આપણને -7 +7 નહીં પણ આપણને કેટલી મળશે? -7 બરાબર છે. ઓકે ચાલો એના પછીનો 16મો પ્રશ્ન. a1 + a2
A1 પ્લસ A2 અહીંયા આપણને આપેલા છે 4, અહીંયા છે 3 અને A3 પ્લસ A4. આ ટાઈપનું આપણી પાસે શ્રેણિક છે. -3A2 3A4 3A1 3A3. તો આ બંનેની પહેલાં આપણે બાદબાકી કરીએ તો A1 પ્લસ A2 -3A2 એના બરાબર આપણે સરખાવશું તો એના બરાબર આપણી પાસે છે -6. એટલે કે A1 3માંથી આ એક બાદ થઈ જશે એટલે A1 - 2A2 એના બરાબર મળશે -6. આ આપણી પાસે સમીકરણ પહેલું મળશે. હવે એના પછી આ 4 બરાબર સરખાવશું તો 4 બરાબર અહીં આપણે આ માઇનસ છે તો 4 3A1 4 3A1 ઇઝ ઇક્વલ છે આપણી પાસે -A1. -3A1 ને સામે લઈ જશું એટલે -A1 પ્લસ 3A1 એટલે કે 2A1 એના બરાબર 4 તો A1 બરાબર 2. ચાલો A1 મળશે આપણને 2. A1 આની કિંમત આપણે લખી રાખશું 2. હવે આપણે A2 ને ફાઇન્ડ કરવું છે તો A2 માટે જોવા જઈએ તો A1 બરાબર આપણી પાસે 2 છે. A1ની કિંમત 2 મૂકશું તો 2 -6 ને બરાબરને આ બાજુ લઈ લ્યો +6 એના બરાબર 2A2 એટલે 8 બરાબર 2A2 એટલે કે A2 બરાબર કેટલા મળશે 4. તો અહીંયા આપણે A2 લખી રાખશું. A2 બરાબર કેટલા મળશે તો કે 4. હવે આપણી પાસે A3 ને A4 બાકી છે બરાબર. હવે એના માટે આપણે જોવા જઈએ તો લખેલું જાજુ લખેલું એને ચેકો ભાઈ ચેકો પહેલાં લખેલું ચેકવાની મજા આવે છે આ તો ભાઈ. 3 -3A4 એના બરાબર છે આપણી પાસે -2A4. તો હવે એમાંથી આ 3 ઇઝ ઇક્વલ -2A4 પ્લસ 3A4 તો 3A4માંથી 2A4 એટલે 1A4 એના બરાબર 3 એટલે આપણને A4ની કિંમત મળી ગઈ. A4 આગળ થશે 3. એના પછી આપણે લઈએ તો A3 પ્લસ A4 -3A3 એના બરાબર 1. હવે એમાં A4ની કિંમત આપણી પાસે 3 છે. આ 3માંથી એક બાદ કરશો એટલે -2A3 બરાબર 1 - 3. આ A4ની કિંમત 3 છે ને સામે લઈ જશું તો -2A3 બરાબર -2. બે બાજુ -2 કેન્સલ તો A3 બરાબર 1 તો A3 બરાબર 1. હવે આપણને પૂછેલું એવું છે કે સિગ્મા i ઇઝ ઇક્વલ 1 to 4 AI એટલે કે A1 પ્લસ A2 પ્લસ A3 પ્લસ A4 એ આઈની કિંમત મૂકતા જાઓ 1 2 3 4 એનો સરવાળો. તો આ બધાનો સરવાળો કરશું તો 2 + 4 6 6 + 1 7 7 + 3 10 એટલે આનો આપણને સરવાળો કેટલો મળશે 10 બરાબર છે. તો માત્ર શ્રેણિકના સમીકરણને ઉકેલતા જાઓ એટલે એનો સરવાળો પૂછેલો છે ઘટકોમાં. ચાલો એની આગળનો પ્રશ્ન છે કે A બરાબર 1 1 1 1 તો એની 100 ઘાત એટલે આવા પણ પ્રશ્નો હોઈ શકે કે કોઈ એક શ્રેણિક આપેલો હોય એની ઘણી બધી ઘાત પૂછેલી હોય 2 ઘાત 3 ઘાત 4 ઘાત એમ કરતાં કદાચ 100 ઘાત સુધી પણ પૂછે. પણ એના માટે આપણે ખાસ એટલા પૂરતું ધ્યાન રાખશું કે એ આપેલું છે તો પહેલાં આપણે A² ફાઇન્ડ કરી લેવાનું. આ 1 1 1 આ 1 1 1 હવે આપણે બંનેનો ગુણાકાર કરીએ. આ બંનેનો ગુણાકાર કરશું
તો પહેલી હાર પહેલો સ્તંભ 1 into 1 1 into 1 એટલે આ થશે 2. તો બાકીના બધા એ જ ઘટક છે તો એ પણ આપણને શું મળવાનું તો કે 2. બધામાંથી 2 કોમન લઈ લે એટલે ફરી પાછું બની ગયું 1 1 1 એટલે કે આ થઈ ગયું 2 આ a. તો a સ્ક્વેર ઇઝ ઇક્વલ આપણને મળશે 2a. બરાબર, મતલબ એની જેટલી ઘાત છે એના કરતાં સામે એક ઘાત ઓછી છે તો એમ એની 100 ઘાત આપી હોય તો આપણે લખી શકીએ 2a રેઝ ટુ 99. બરાબર, તો એ છે એની 99 ઘાત કરો તો એના ગુણાકારમાં 2 તો કે આવું તો પરિણામ મળે નહીં. આવું તો આપણી પાસે ઓપ્શન નથી તો કે ના, આમ ક્યારેય લખાય નહીં. હવે તમે એ ક્યુબ ફાઇન કરશો. એ ક્યુબ જોજો બરાબર ધ્યાનથી બાળકો. તો એ સ્ક્વેર ઇન્ટુ એ, તો એ સ્ક્વેર છે એ સ્ક્વેર. હવે એ સ્ક્વેરની કિંમત છે આપણી પાસે 2 2 2 2 અને એના ગુણાકારમાં એ લખીએ તો આપણને એ સ્ક્વેર એ ઘનની કિંમત મળશે 2 એકુ 2 2 એકુ 2 એટલે આ થશે 4. પહેલી હાર પહેલો સ્તંભ. હવે પહેલી હાર બીજો સ્તંભ લ્યો એ પણ 4 4 મળવાના. બરાબર, હવે તમને પાકો આઈડિયા આવશે કે 4 કોમન લઈ લેશો તો 1 1 1 1 એટલે કે આ આપણને મળશે 4a. એટલે કે સાચી ખબર પડી કે એની ઘાતમાં કોઈ ફેર નથી પડતો, માત્ર 2ની ઘાત 2ની 1 ઘાત આ 4 એટલે 2ની 2 ઘાત. બરાબર, એટલે આપણને ખબર પડી જો તમે 3 ઘાત લીધી હોય તમે 3 ઘાત તો સામે આવી 2 ઘાત. એમ જો તમે આને લખવા જાઓ અને તમે લખશો બરાબર છે તો હવે તમને ખબર પડી ગઈ કે જો એની 100 ઘાત હોય તો એ તો એમને જ રહેવાનો છે. માત્ર તમારે શું કરવાનું છે તો કે 2ની કેટલી ઘાત તો કે 1 ઘાત ઓછી 2ની 99 ઘાત એ. તો આને તમે ખાલી શોર્ટકટમાં સીધું સૂત્ર ધ્યાન રાખશો કે a રેઝ ટુ n આપે તો આના જવાબમાં 2 રેઝ ટુ n -1a. બરાબર, એટલે તમને કોઈ પણ દાખલો આનાથી સોલ્વ કરી શકશો. પણ ધ્યાન રાખવાનું છે એના બધા ઘટક છે એ સમાન હોવા જોઈએ 1 1 1 1. ચાલો એની આગળ 18મો પ્રશ્ન. શ્રેણિક એ આપેલો છે આ અને એનો વ્યસ્ત શ્રેણિક એટલે કે એ ઇન્વર્સ આપેલું છે તો આપણે કીધું છે એક્સની કિંમત મેળવો. તો આવા પ્રશ્નો ઘણા બધા પૂછાણા છે. એ અને એ ઇન્વર્સ આ બેનો ગુણાકાર કરીએ તો આપણને ખબર છે કે આઈ થાય એટલે કે એકમ શ્રેણિક થાય. તો આપણે એ છે એની કિંમત મૂકશું તો એ બરાબર આપણી પાસે છે 0 1 3 1 2 1 2 3 1. એના ગુણાકારમાં છે -1/2 એ ઇન્વર્સ -1 8 -x 1 -6 3 -1 2 -1 ઇઝ ઇક્વલ આઈ. તો આઈની કિંમત આપણે જાણીએ છીએ 1 0 0 0 1 0 0 0 1. બરાબર છે. તો આ -1/2 હવે આપણે આ બેનો ગુણાકાર કરીએ તો પહેલી હાર ને પહેલો સ્તંભ 0 ગુણાકારમાં -1 એટલે એ થઈ જશે 0. 1 ગુણાકારમાં 8 એટલે 8 અને આ બેનો ગુણાકાર કરશો એટલે એ થશે -2x. બરાબર છે. તો પહેલી હાર પહેલો સ્તંભ. હવે પહેલી હાર બીજો સ્તંભ એમાં તો કે x છે જ નહીં. પહેલી હાર ત્રીજો સ્તંભ એમાં પણ x નથી. આપણે બાળકો x મેળવવાનું છે તો જ્યાં x આવતો હોય ત્યાં જ ગુણાકાર લેશું. બીજી હાર પહેલો સ્તંભ લેશો. બરાબર, બીજી હાર અને પહેલો સ્તંભ એટલે -1 આ થશે 8 2 16 -3x. બરાબર, પછી આપણે બાકીના બેમાં જોશું તો અહીંયા ક્યાંય x છે નહીં. હવે ત્રીજી હાર પહેલો સ્તંભ લેશું તો -3 +8 -x 3 × -1 -1 1 × 8 1 1 -x.
હવે બાકીના બધા એમને એમ છે આપણી પાસે, એની તો કંઈ કિંમત છે નહીં. સામે આપણી પાસે છે 100, તો આને આપણે અંદર 8 - 2x એના છેદમાં અને આપણે ગુણશું -1/2 થી આ -1/2 એના બરાબર આપણી પાસે છે કેટલા 1. બરાબર છે. તો આમાંથી 2 કોમન લઈને 2 આપણે કેન્સલ કરશું, તો આમાંથી આપણે મળશે -4 - x એના બરાબર 1. તો x બરાબર આપણને કેટલા મળશે 5. ઓકે, તો આપણે માત્ર એટલું ધ્યાન રાખશું કે a × a ઇન્વર્સ ઇઝ ઇક્વલ i. તો આપણને બંનેના ગુણાકારમાં x આવતો હોય ત્યાં જ ગુણાકાર લેશું, રાઈટ. ચાલો એના પછીનો પ્રશ્ન સોલ્વ કરીએ. તો એ જ પ્રકારનો પ્રશ્ન છે. એ આપેલું છે, વ્યસ્ત શ્રેણિક આપેલું છે, તો આલ્ફાની કિંમત મેળવો. જેમ આપણે આગળના દાખલામાં x મેળવવાનું હતું એમ આ દાખલામાં આલ્ફા મેળવવાનું છે. સૂત્ર તો બંનેમાં એક જ છે કે a × a ઇન્વર્સ ઇઝ ઇક્વલ i, રાઈટ. તો આ પ્રશ્ન છે એ તમે સોલ્વ કરશો. ઓકે, જરા પણ પ્રોબ્લેમ નહીં આવે અને તમે કોમેન્ટમાં લખી શકશો એનો આન્સર. બરાબર છે. તો ફરજિયાત આન્સર આપવાનું ચૂકશો નહીં. ઓકે, ચાલો એના પછીનો પ્રશ્ન લઈએ. આપણી પાસે છે 1x1 અને એનો ગુણાકાર કરવાનો છે, ફરી પાછો એનો ગુણાકાર કરવાનો છે. બરાબર છે. મતલબ આ એક સામાન્ય એવો પ્રશ્ન લીધો છે કે જેમાં ગુણાકાર પૂછ્યું છે. તો આપણી પાસે પેલું છે 1x1 અને આપણે આની સાથે એને ગુણાકારમાં લેવાનું છે. તો ગુણાકાર કરવા માટે આપણે ખબર છે પહેલાં આપણી પાસે પહેલો સ્તંભ છે એના ઉપર લખી નાખશું 100, આ છે 353 અને આ છે 212. બરાબર. અને અહીંયા તો આપણી પાસે 1x1 છે. બરાબર. ચાલો એનો ગુણાકાર કરતા જાય. પહેલો ઘટક લેશું તો 1 × 1 આ x × 0 મતલબ 0, આ પણ 0 એટલે આ થઈ જશે અહીંયા 1. પછી બીજામાં ગુણશું તો 1 × 3 એટલે 3, x × 5 એટલે 5x, 1 × 3 3. તો આ મળશે આપણે 5x પ્લસ કેટલા થશે 6, 5x પ્લસ 6. બરાબર. ચાલો એના પછી ત્રીજામાં ગુણાકાર કરીએ તો 1 × 2 x × 1 x, 1 × 2 એટલે 2. બરાબર છે. તો આ આપણને મળશે x પ્લસ 4. બરાબર છે. ચાલો તો અહીંયા આપણે આ પહેલાંનો ગુણાકાર કર્યો. હવે એવી રીતે પહેલી હાર પહેલો સ્તંભ લીધું, હવે પહેલી હાર બીજો સ્તંભ લીધું, પહેલી હાર ત્રીજો સ્તંભ લીધું એટલે ગુણાકાર થઈ ગયો. હવે આનો જે આપણી પાસે આન્સર છે 1, 5x પ્લસ 6 અને x પ્લસ 4, એને આપણે મલ્ટીપ્લાય કરશું 1 x ઇઝ ઇક્વલ 0. બરાબર. તો હવાનો ગુણાકાર કરશું તો એક જ છે, એક જ હાર ને એક જ સ્તંભ છે, એક જ હાર એક જ સ્તંભ, એક જ ટાઈપનો ગુણાકાર કરશું. તો પહેલી હાર પહેલો સ્તંભ 1 × 1 આ 1, 5x પ્લસ 6 ને ગુણશું એટલે આ થશે 5x પ્લસ 6, આ થશે x² પ્લસ 4x ઇઝ ઇક્વલ 0. બરાબર છે. કઈ રીતે આપણે ગુણાકાર કરશું? પહેલો ઘટક, બીજો ઘટક, ત્રીજો ઘટક. પહેલાંનો ગુણાકાર પહેલાં સાથે, બીજાનો બીજો, ત્રીજું, બધાનો ટોટલ સરવાળો. તો એમાંથી x² 5x પ્લસ 4x 9x પ્લસ 7 ઇઝ ઇક્વલ 0. બરાબર. હવે આપણી પાસે 7ના ભાગ પાડીએ સરવાળો 9 થાય. તો એવા તો ભાગ પડતા નથી, જરાય મૂંઝાવાની જરૂર નથી. આપણી પાસે વર્ષોથી એક રીત ચાલતી આવે છે. d ઇઝ ઇક્વલ b² માઇનસ 4ac. તો b બરાબર એટલે 9નો વર્ગ 81, આ મળશે abc. બરાબર છે. તો b² એટલે 81 માઇનસ 4, a બરાબર 1, c બરાબર 7 એટલે આ થશે આપણી પાસે 81 માઇનસ 7 × 4 = 28. બરાબર.
તો 81માંથી આપણે 28ને બાદ કરીશું. સરસ મજાની બાદબાકી કરીએ આપણે, બરાબર. તો 11માંથી 8 જાય તો 3 વધે, 7માંથી 2 ગયા તો 5 વધે, એટલે ડી બરાબર મળશે 53. તો આનું આપણે જ્યારે બીજ જોતું છે આના માટે, બરાબર, તો આપણે ડી તો મળી ગયું. તો બીજ માટે આપણે સૂત્ર લખીએ જ, એક્સ ઇઝ ઇક્વલ -b ± √d અપોન થશે 2a. બી બરાબર છે આપણી પાસે 9, એટલે -9 ± √53, બરાબર છે. ડી છે 53 અને 2a એ બરાબર છે 1, એટલે -9 ± √53/2. મતલબ એક ગુણાકાર માટે ઝડપ કરવી એના માટે થોડુંક ધ્યાન રાખવાનું છે, કારણ કે ગુજકેટની અંદર આપણી પાસે સમય 1 કલાકનો હોય છે, એટલે આપણે ફાસ્ટ ગણતરી કરવી પડે, થોડીક એની પ્રેક્ટિસ કરવાની છે.